વૈજયંતી માળા લઈ અને દુર્વાસાજી મનમાં વિચાર કરે છે કે આ દેવતાઓને દાનવોને ભળતું નથી, દેવતાઓને આપી દો એટલે દેવતાઓ આને દાનવો પર વિજયને મેળવે, અને દાનવો વિજયને દેવતાઓ મેળવે તો યુદ્ધ થોડુંક શાંત થાય. એટલે દુર્વાસાજીએ વૈજયંતી નામની માળા પ્રસાદીનો હાર લઈ અને ઇન્દ્રની પાસે ગયા. ઇન્દ્રએ એરાવત હાથી પર બેસીને નીકળી રહ્યો છે એવા સમયે ઇન્દ્રને એ માળા આપી, પણ ઇન્દ્રએ માળામાં બહુ ધ્યાન દીધું નહીં અને હાર હાથીના પગ નીચે કચડાણો. દુર્વાસા, તમને ખબર છે દુર્વાસા એટલે કોણ? પાણીનો ગ્લાસ ઢોળાઈ ગયો હોય તો એ કારણ વિના નખી જાય છે, એનું નામ જ દુર્વાસા. તો એ દુર્વાસાજીએ શ્રાપ આપ્યો પદથી ભ્રષ્ટ થવાનો. આ બાજુ બલિ નામનું રાજા બહુ પરાક્રમ કરી રહ્યો છે, દાનવો નિસ્તેજ બની રહ્યા છે, તેજસ્વી બની રહ્યા, દેવતાઓ નિસ્તેજ. બધા દેવતાઓએ જે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન શું કરવું? ભગવાને કીધું સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન કરવા માટે ભગવાનની પ્રેરણાથી દાનવો અને દેવતાઓની સંધિ થઈ. મંદરાચળ પર્વતનો રવૈયો કર્યો, વાસુકી નાગના નેત્રા કર્યા. પર્વત આમ પડતો તો બધા રાડ પડી ગઈ. ગરુડજીએ પર્વતને લઈ અને સ્થાપના કરી અને સરસ મજાનું એ વાલે માંડ્યું વલોણું મોંઘા, સૌથી મોટું વલોણું આ દુનિયાનું. અમૃત મેળવવાને કાજ, અમૃત મેળવવાને કાજ, વાલે માંડ્યું વલોણું મોંઘા. આમ વલોણું શરૂ થયું ને સુખદેવજી કહે છે તે નાગરાજમાં પંત્ર ફલ ભાગેન વાસુકીમ પરિવ્ય ગિરો તસ્મિન નેત્ર બબધે મુદાન્વિતઃ. દેવતાઓ પેલા મોઢા બાજુ રહ્યા. દાનવોને કીધું તમે પૂછડું પકડો. ભગવાનની માયાને સમજી ન શકનાર દાનવોએ કીધું પૂછડું અપવિત્ર કહેવાય, હા મોઢું પવિત્ર કહેવાય, અમે મોઢા બાજુ રહેવું. ભગવાને કીધું એ જ કામ છે, હા કારણ કે મોઢામાંથી ઝેરના ફૂફાડા નીકળે છે તો મરજો તમે. હા અને જ્યાં મંથન, સરસ મજાનું મંથન શરૂ થયું ત્યાં તો સૌથી પહેલા હળાહળ વિષ નીકળ્યું છે. હળાહળ વિષ નીકળ્યું. બધા દેવતાઓએ કીધું કે આનું શું કરવું? તો કીધું જોજો એક ટીપુય ન પડે. અને હાથમાં વિષ નીકળ્યું એટલે બધા દેવતાઓએ પ્રાર્થના કરી. કોની પાસે? કીધું ભગવાન પાસે, શિવજી પાસે જાઓ. અને વિષ હળાળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો. વિષ હળાળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે, વિષ્ણુ કહે આ કામ કઠણ છે. વિષ્ણુ કહે કામ કઠણ છે. તમે શંભુનું શરણું સ્વીકારો સદા શિવ. આશીર્વેદ તમારા હે ભોળાનાથ, સદા શિવ. બધા દેવતાઓ ગરજને શરમ ન હોય. સમુદ્ર મંથન ની શરૂઆતે કોઈએ પૂછવાય નથી કે ભગવાન તમે ભાગ લેશો કે નહીં, હા પણ ગરજ પડી એટલે હળાહળ વિષનો પ્યાલો લઈ અને બધા દેવતાઓએ જઈને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી. હે ભગવાન, હે શિવજી, હે મહાદેવ, મૃત્યુંજય મહાદેવ, તમે તો મૃત્યુ પર જય મેળવનારા છો. તમે તો આમ છો. વખાણ કરવા પડે ને કોકની પાસે કામ કઢાવવું હોય. આ દેવતાઓની સ્તુતિ એ જ કહે. સ્તુતિથી દેવતાઓ રાજી થાય. એટલા માટે ભગવાનની મંદિરે જઈને આપણે પરમાત્માના મંદિરે ઓટલે બેઠા બેઠા, એટલે એમ કે મંદિરની પ્રદક્ષિણા કરીને ઓટલે બેહવું, ત્યાં બેઠા બેઠા ભગવાનના નામનું વર્ણન અને નામનો મહિમા ગાવું. ભગવાન સાંભળી જાય તેને એમ થાય કે મને માને છે, મને ઓળખે છે. અને ભગવાન શિવ જેવું તો ભોળું કોઈ છે નહીં આ દુનિયામાં. હા એક બિલી પત્રમ એક પુષ્પમ
एक लोटा जल की धार दयालु रिज के देत है चंद्रमौली फल जा दयालु रिज के આ દુનિયાના સૌથી સાદા અને સીધા કોઈ ભગવાન હોય તો ભોળાનાથ છે. દ્વારિકા વાળાના લાડ તો તમે જોવો છો અઠવાડિયાથી. હા, કેટલા લાડ કરે છે. હા, ત્યાં પૂગો દરવાજા બંધ થઈ જાય. હા, ધક્કા મૂકી થાય. ઘડીકે ને ઘડીકે શણગાર જોવો તો ખરા, વાઘા ફરી જાય ઘડીકે ને ઘડીકે. શોખીન તો જુઓ, આપણે એમ કહીએ અત્યારે કોઈક બિચારા 2 વખત કપડાં બદલે બહુ ઢઢો, એલા પણ આને જુઓ, આ કેટલી વખત બદલે છે. હા, એ અને એને ઈ બદલે છે, એને આપણે માનીએ, આપણે બદલવા જોઈએ. હા, સુંદર મજાના. અને દ્વારિકાધીશે કીધું છે પહેરવું ઓઢો મજા કર. હા, ભગવાન બહુ આમ અલર્ટ છે, એના મિજાજી છે, એના મોજ હોય એવા બધા પરિધાન, એવા બધા વસ્ત્ર. હા, એક એક જગ્યાએ જાઓ તમે, દુનિયાના ખૂણાના મંદિરો જોયો, દરેક ખૂણાના મંદિરના મૂર્તિની હાર જોવો. અહીંયા દ્વારકાધીશને તુલસીની માળાના હાર ચડે ને. હા, એવી રીતના નાથદ્વારામાં જાઓ, ગયા હોય એને ખબર હોય. હું નથી ગયો, એને મેં સાંભળ્યું છે. નાથદ્વારામાં એના નાના હાર જોઈ લો. હજી વ્યા જાઓ, પંઢરપુરમાં જાઓ. હા, પંઢરપુરના વિઠ્ઠલનાથના હાર જુઓ તમે. તમારા ઠાકોરજીને તમે પહેરાવતા હોય તો એ હાર જુઓ. ગઢડાની મૂર્તિના હાર જુઓ. ભગવાનને હારના ગજબના શોખ છે. તિરુપતિ બાલાજી શાલિગ્રામનો હાર પહેરે. હા, તિરુપતિ બાલાજી શાલિગ્રામ ભગવાનનો, નાના નાના શાલિગ્રામ હોય એને સોનાના તારથી, એનો છિદ્ર તો પડાય નહીં, એટલે નાના નાના શાલિગ્રામ હોય એને સોનાના તારથી એમ વીટી એની માળા પહેરે અને એ હાર પહેરવાની, એ બદલી નાખવાના પાછા ટાણે ટાણે. આપણા ભગવાનના શોખ કઈ જેવા તેવા નથી, ગમે એને પરવડે એવાય નથી, એટલે આના ગીત ગવાય. અમુક વસ્તુમાં આપણાથી પુગાય ન હોય ને, ખાલી વંદન કરાય, ગીત ગવાય. આપણીથી પુગાય કોને? ભોળાનાથ. હા, એક બેલીનું પાન લઈને જાઓ, પાણીનો લોટો, હા, અને એક ફૂલ ચડાવીને નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને સાવ ઘણો. હા, શિવપુરાણમાં કથા છે, એક પારધી આમ બાણ લઈને આમ બેઠો હતો અને હરણી એક નીકળી બાણ છોડવા જતો હતો અને હરણી ભાળી ગઈ, કામ આગળ મારી નાખી. એટલે હરણીએ રાડ પડી કે એ ભાઈ મને મારતો નહીં. હરણીને પારધીએ કીધું કેમ ન મારું, મારો તો આ ધંધો છે. એ વાંધો નહીં, પણ મારો કુટુંબ, મારો પરિવાર મારી રાહ જોતો, ભાઈ તું મને ન મારી નાખી. તો કીધું તારે કુટુંબ પરિવાર છે, મારા છોકરાએ વાટ જોવે છે, મારો બાપો કાંઈક લાવશે તમે ખાશું અને હું તને મારી નાખીશ. હરણીએ કીધું નહીં, તું મને મારા ભાઈ ન મારી. બહુ આજીજી કરી. હરણી છેલ્લે એમ કહે છે, એ મૃગલી એમ કહે છે કે ભાઈ હું તને વચન આપું છું કે હું મારા પરિવારને મળતી આવું, મારા છોકરાઓ, મારા જેઠાણીને હોપતી આવું, સાસુ સસરાને બધાને મળી, મારા કુટુંબને એક વખત જોતી આવું, બધાને હાથે લાડ કરતી આવું, પછી આવું, પછી મારી નાખજે. તો કીધું એમ નહીં, એમ તારી ઉપર કેમ છે, તું કે એના સોગંદ, કે સોગંદ તો અત્યારે બધા હાલતા ખાય, હમ ખાય, મારા હમ ને તારા હમ. હા, હરણીએ કીધું હું એવા હમ નથી ખાતી, પણ સાંભળ પારધી, હું સત્યના સોગંદ ખાઉં છું. સત્યના અનેક પ્રકાર છે. પારધીએ કીધું ક્યું સત્ય? તો કીધું ઈ સત્યના સોગંદ ખાઉં છું જે સત્યના આધારે આકાશ ટકી રહ્યું છે. હા, જે સત્યના આધારે વગર ટેકે આબ ઊભું છે. સોગંદ છે મને ઈ સત્યના, જે સત્યના કારણે ખળખળ કરતી વહેતી નદીઓ ક્યારેય સુકાતી નથી. સોગંદ છે મને એ સત્યના, જે સત્યના આધારે આ દુનિયાની અંદર ધર્મ ટકી રહ્યો છે. સોગંદ છે મને સત્યના, જે સત્યના આધારે આજે પણ દુનિયા અંદર સાધુ સંતો ઈશ્વરના નામનું ભજન કીર્તન રટણ અને તીર્થયાત્રાઓ કરે છે. અને હજી નો માયનામાં આવતું હોય તો સોગંદ એ વાતના છે, હું પાપ લઉં. એક બ્રાહ્મણ તરીકે જન્મા પછી જે બ્રાહ્મણના કર્મથી ભ્રષ્ટ થાય અને જે પાપ લાગે એ પાપ મને લાગે જો હું ખોટું બોલું. એક પતિવ્રતા સ્ત્રીનો પત્ની થયા પછી પતિથી અલગ બીજા કોઈ પુરુષ માટે વિચારવું અને જે પાપ લાગે, હા, એ પાપ મને લાગે જો હું નો પાછી આવું. પછી વિશ્વાસ બેઠો એટલે કીધું તું જા,
અને હરણી ગઈ બેલીપત્રના ઝાડે બેઠેલો પારધી હરણીની વાટ જતા જોતા નવરા બેઠા, આપણે કંઈક ટેવ તો હોય જ, હા, તો નવરા બેઠા બેઠા ઉપરથી પાન લઈને વજ્ર કરી અને તોડે, નીચે ફેંકે, ઉપરથી તોડે, નીચે ફેંકે, અને નીચે એક ગારાનું કોઈ શિવલિંગ બનાવેલું, નિત્ય પૂજા માટે પાર્થિવ શિવલિંગની પૂજા થયેલી, અને શિવલિંગ માથે બેલીનું પત્ર પડ્યું. ભગવાન શિવનો સાક્ષાત્કાર થયો. એક હરણીના જવાથી, એક હરણીના ઉપદેશથી સામાન્ય કુળમાં જન્મેલો પારધી ભૂલમાં ચડાવેલા બિલીપત્ર કૈલાસવાસી થઈ ગયો. આ બિલીપત્રના મહિમા છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ, ત્રિજન્મ, એક નહીં, ત્રિજન્મ પાપ સંહારમ, એક બિલ્વમ શિવાર્પણમ. એટલે બધા દેવતાઓએ કીધું વિષ્ણુ કહે આ કામ કઠણ છે, તમે શંભુનું શરણ સ્વીકારો સદા શિવ. એ ભોળાનાથ, અને ભોળાનાથની પાસે વિષ્ણુ પ્યાલો લઈને આવ્યા. બહુ પ્રાર્થના કરી, ભગવાને વિચાર્યું સૃષ્ટિનું કલ્યાણ થતું હોય તો કલ્યાણ ઘૂંટડા એને જ પીવાના છે. ઘરમાં શાંતિ રાખવી હોય તો એકાદાય સહન કરવું, હા, પરિવારને સુખ જોતું હોય તો કોકે કંઈક જાતું કરવું, હા, ઘરમાં શાંતિ, આપણા ઘરમાં દરરોજ શાંતિ હોય, હા, દરરોજ બધા એકબીજા પ્રેમથી રહેતા હોય. કારણ કે 5-25 રહેતા હોય એમાં ક્યારેક કોકને નાનો મોટો અન્યાય થાય, હા, પણ એ અન્યાય થાય ત્યારે આપણી હારે કોણે શું કર્યું એ નહીં, કોણ આપણી સાથે સારું વર્તન કરે છે એ જુઓ. એટલે આપોઆપ ઘરમાં મેન તો વાંધા ક્યાં આવે છે? મૂળ તો એકબીજાની દેખાદેખી ને એકબીજાની ચડામણી તો છે. બીજું શું છે પરિવાર સંસારમાં જે કજિયા છે તે? કાંઈ બાપની સામો દીકરો કોઈ દી થાય? એ તો કોકે શીખવાડ્યું. હા, પરણીને આવેલી હોવ ને ખબર જ હોય કે આ સાસુ મારી પહેલાંની છે, મારે એનું જ કયું કરવાનું છે, પણ કોકે ફોન કર્યો, હા, અને મેસેજ અવળા રોંગ મેસેજ મોકલી દીધા, હા, એવા જ મેસેજ ખાલી. હવે તો વહુ થોડી હાહુઈ રાખે છે ફોન, એટલે એને આવતા હોય, એવું જ નહીં કાંઈ ખાલી વહુનું જ પાછું. હા, તમે એમ થાય દાદા વહુનું કે નહીં, સાસુય ફોન રાખે છે ને હવે તો, હા, પણ એવા મેસેજ આવે તો એને તે જ સેકન્ડે ડિલેટ કરી નાખો. પછી મોબાઈલમાં હોય, માઇન્ડમાં હોય, ગમે તે જગ્યાએ એમ લાગે કે અમારા પરિવારને, અમારા કુટુંબની એકતાને, અમારા કુટુંબના પ્રેમને ઘટાડે એવું છે, એવા સમયે કડવો ઘૂંટડો પી જાઓ. ક્યારેક તમારી સાથે અન્યાય થયું, જો તમારે અમૃતનો ઓડકાર લેવો છે તો, નહીં બાંધો, લડો, ઉડાડો, વેલણ ને કાથરોટનું કરો, ઘા કરો, જલસા. પછી જ્યાં જાઓ નહીં, જો ઘરમાં શાંતિ જોતી છે તો ભગવાન શિવની જેમ ઝેર પી જાઓ. અને ઝેર પી લ્યા પછી કીધા નહીં કરવાનું કે આ બધું હું સહન કરું છું. ભોળાનાથે કીધું નથી. ઝેર પિયા જીવન દિયા કિતના ઉદાર તું, ઝેર પિયા જીવન દિયા કિतना उदार तू, आयो शरण तिहारी प्रभु तार तार, आयो शरण तिहारे तार तार तू, कैलाश के निवासी प्रभु तार तार, कैलाश के निवासी नमो बार बार हूँ, कैलाश के निवासी नमो बार बार, कैलाश के निवासी नमो बार बार हूँ, आयो शरण तिहारे प्रभु तार तार, आयो शरण तिहारे प्रभु तार तार तू, भक्तों को शिव तूने कभी निराश ना किया, जहाँ जिने जो मांगा वरदान दे दिया, को भी तूने निराश ना दिया, महाराज ने जो चाहा वरदान दे दिया, जहर पिया जीवन दिया, जहर पिया जीवन दिया कितना उदार तू, आयो शरण तिहारे प्रभु तार तार, आयो शरण तिहारे प्रभु कैलाश के निवासी नमो बार बार, आयो शरण तिहारे प्रभु तार तार. ભગવાન શિવ ઝેર પીધું, અમૃત લીધું, ન કાંઈ
કાંઈ માગ્યું. ભગવાન શિવે ઝેર પીધું અને નીચે ન જવા દીધું, પણ અહીંયા ગળામાં રાખ્યું. હા, ગળામાં રાખ્યું એટલે ભગવાનનું એક નામ પડ્યું, નીલકંઠ મહાદેવ. એટલે અલગ અલગ નહીં, નીલકંઠ એક જગ્યાએ નીલકંઠ વર્ણી પણ છે ને. હા, એવી રીતના પરમાત્મા નીલકંઠ છે. એ બધા દેવતાઓથી ઉપર છે. બ્રહ્માદી બધા દેવતાઓ, કોઈ દેવતાઓને કઈ નીચે બતાવતા હોય ને કોઈ આવું કરતા હોય તો એનું અજ્ઞાન છે. દેવતાઓ પરસ્પર અહીંયા સ્વામિનારાયણ ભગવાને જુનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. હા, એ દેવતાઓ એકબીજાને પરસ્પર જુઓ તો ખરા. એક પણ મંદિર જુઓ તમે, એક પણ મંદિર એવું નહીં હોય જ્યાં ગણપતિ નહીં હોય, હનુમાનજી નહીં હોય. ભગવાને પોતે જ્યાં જ્યાં પોતાની છબીઓ પધરાવવાનું કીધું, ન્યાય કીધું કે આને ન ભૂલતા. આ આદિદેવ છે. આ સૃષ્ટિના આરંભથી લઈ ભગવાનના અનેક અવતારો થયા. હા, મંદિરો ભલે ગમે એ મંદિરમાં ગમે એ મૂર્તિ હોય. હા, પણ પછી દ્વારિકાધીશની મૂર્તિ હોય ત્યાં ગણપતિ હનુમાન તો હોય જ. ભોળાનાથનું મંદિર હોય, ગણપતિ હનુમાન તો હોય જ. માતાજીનું મંદિર હોય, ગણપતિ હનુમાન તો હોય. એવી રીતના ગમે એ મંદિરમાં નજર ફેરવી લ્યો, સાબિત થાય છે કે આદિ દેવતાઓ છે. સૃષ્ટિના આરંભથી આપણા 5 જ દેવતાઓ છે, ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, ભગવાન શિવ અને દેવી. આ 5 દેવતાઓ છે. આ 5 દેવતાઓ એ જ આપણા હિન્દુ ધર્મના પ્રતીકો છે. પછી આ જે સંપ્રદાયોની શાખાઓ ફૂટી છે એ આચાર સંહિતાનું પાલન કરાવવા ફૂટી છે.